જૂનાગઢમાં બે રોકટોક રીતે બાયોડીઝલનું ગેરકાયદેસર રીતે વેચાણ થઈ રહ્યું છે। પેટ્રોલિયમ એસોસિએશન દ્વારા અવારનવાર રજૂઆત કરવા છતાં પણ બાયોડીઝલ બંધ કરવામાં તંત્ર નિષ્ફળ નીવડ્યું છે। જિલ્લામાં બાયોડીઝલના નામે તથા અન્ય જ્વલનશીલ પદાર્થ મિશ્રણ કરી વેચાણ કરતા હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે। તેમજ બાયોડીઝલ કોની મીઠી નજર હેઠળ વેચાઈ રહ્યું છે તે પણ અહીં એક મોટો સવાલ ઊભો થયો છે। જે બાયોડીઝલની હમણાં વાત કરી એ પ્રમાણે જૂનાગઢ પ્રેમાઇસીમાં ટૂંકમાં સ્ટાર્ટ કરી વડાલથી ચોકી સુધી તો છે જ, પણ આપણે જૂનાગઢથી અધર આમ માળિયાહાટુ, કણજા ફાટક ઘણી જગ્યાએ વેચાય છે। જો આ બધા પંપોને કાયદેસર કાર્યવાહી કરી આ બિનકાયદેસર જે બાયોડીઝલ વેચાય છે એને બંધ કરવા મારી નમ્ર વિનંતી છે। અગાઉ રજૂઆતે કરેલ છે, ઘણી 4-5 વખત રજૂઆત કરેલ છે, પણ એનું કોઈ નિરાકરણ આવેલું નથી।